ખોલી દીધું ખાતું? હા આમ 2-3 દારો શેરથી સોપડી લઈ જઈએ. એ તો 2-3 દિવસ એવી ચોપડી આવે તાણે મેશવી ધોરાવા માટે આવી છે વાસણ. ટપ નહીં લીધા અને ટપ ધોવાનું છે તો એ ટપ લઈ જઈને ના ચાલે. હું ખાઉં હું ખાઈ હા અને પણ હું આરામ લઉં શું કામ ગમો જો મમ્મીને તો ઉપડે છે લોકાચાર જવા માટે તો આ સાઈડ મમ્મી તૈયાર થઈ છે આ સાઈડ ટીચર. ગુડ મોર્નિંગ. આજના મારા નવા બ્લોગ સાથે તમારા બધા મિત્રોનું પહેલાં તો હું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. તો ગઈ વાગી ગયા છે 7:30 અને અત્યારે આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધું છે અત્યારે સવારને. તો પહેલાં તો આપણે કરી દઈએ અત્યારે બધાને ગુડ મોર્નિંગ. તો જો આ સાઈડ તો પપ્પા આવી ગયા છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચા પી લીધો? તો પપ્પાએ તો ચા પી લીધો છે અને આપણે આવું જઈએ છીએ ચા પીવા માટે. તો આ સાઈડ તો તેજલ ભાભી ચા પીવા માટે આવી ગયો છે અને હું મેશુ આવી ગઈ છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મેશુ ગુડ મોર્નિંગ. મેશુ રાધે કરો હડો. પેટી લાવ. રાધે ઘણા દા થઈ ગયા. રાધે કરો. રાધે 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 રાધે. તો જો મેશુ આવી જશે ચા પીવા માટે. આ સાઈડ મમ્મી આવી જશે ચા પી લીધો છે. પી લીધો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચમ વેલા વેલા પી લીધું આજ તો? નહીં પી લીધો. તાન તું કીધું પી લીધું? કહી દીધું ભૂલી જઈ. ભૂલી જઈને હાવ કહી દીધું પાછું. પછી રહી ગયો. હાલ જ રહી ગયો એમ કીધું ને કે જો આ સાઈડ બા આવી ગયો છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો બાએ ચા પીવા માટે આવી ગયો છે. બા આવી ગયો તો ચા પીવા માટે. તો ચલો પેલા તો ચા બા પીએ. ગાય વાય બધી દૂધ નાખી છે પછી દૂધ ભરવા માટે જઈએ. તો ચલો પેલા ચા બા પી લઈએ. લાજો મને યાર જો વાટકો. મમ્મી મારો વાટકો લેતા જઈ. તો કઈ આપણે આવી ગયા છીએ ગામમાંથી ઘેર અને આ સાઈડ બધાને અત્યારે લોકાચાર જવાનું છે. તો ગાડી પણ આવી જશે શું ત્યાં તો ગાડી આવીને ઉભી થઈ ગઈ અને આપણે ગાડીના પાછળ જ આવ્યા છીએ. તો ગાડીવાળાએ આપણને કીધું કે એ શું કરો તે? હા શું કરો બે જણો? પલળવા નહીં પલળવા રહ્યો છે 2 જણો. આરે 2 જણો પલળું છું ભાઈ બહાર. અને આ સાઈડ તો જો છે તારી તો નાસ્તા વળગી ગયા. વઘારેલી ખીચડી બનાવી છે. કોને બનાવી? આ સંગીતા ભાભી છે અને આ લોકો નહીં જવાનું છે. પણ સંગીતા ભાભી તો નહીં જવાનું નહીં. તાર જવાનું? તાર જવાનું છે. શેધાજીને જવાનું છે, પપ્પાને જવાનું છે, તેજલ ભાભીને જવાનું છે, મમ્મીને જવાનું છે. મમ્મી તારા? મમ્મી પપ્પા તેજલ ભાભી અને 3 જણા અંકલ. તો 3 જણા લોકાચાર જવાનું. અને આ સાથે જો તેજલ ભાભી તૈયાર થઈ ગયો છે. તો આવું બધા જશી લોકાચાર. તો ગાડી આવી ગઈ છે. ગાડી વાળા તો મમ્મી એમ તો લઈ જ જવો પડે. મમ્મીને મોટો કહેવાય એમ ના ભલે તો ગમે તેવો રહ્યો પણ તે નેનો કહેવો. પણ તે એ વાત સાચી છે પણ તે નેનો કહેવો એટલે તમારે ના ખબર પડે સાહેબ. મિશન લઈ જાય. મિશન લઈ જવાની છે લોકાચાર. તો ચલો આ બધા જઈશું. આવું યન પહેલાં આપણે તો જવાનું નહીં એટલે આપણે કરી દઈશું અત્યારે નાસ્તો. પહેલાં તો નાસ્તો કરીને અને આપણે મમ્મી હું નાસ્તો કરીને તને લેબડો પાડી દઉં. લેબડો પાડી દઉં હું. નાખવાનું તો ઠીક વાત છે પણ પાડી તો દઉં પહેલાં. હા હેડો તો ચલો મીશુને વારે તૈયાર કરી દે. આપણે જો મમ્મીને તો ઉપડે છે લોકાચાર જવા માટે. તો આ સાઈડ મમ્મી તૈયાર થઈ છે. આ સાઈડ ટીચર પાપી તૈયાર થઈ ગયો છે. અને એટલે ત્રિશુન તો જવાનું નહીં. ત્રિશુની મમ્મી બેન જવાનું નહીં ગઈ બીમાર છે ને એટલા માટે. તો આ સાઈડ તો મમ્મી ઉપડી જવું. આ સાઈડ તેજલ ભાભી ઉપડે. જો પપ્પા જતા રહ્યા આગળ. ગાડી આવી ગઈ સાંજની. ત્રીજું છે ગાડી. જલ્દી આવી તો તને ફટોફટ છે. તો જો મમ્મી એમ જવાનું હતું લોકાચાર. તો મમ્મી પપ્પા તેજલ ભાભી 3 જણો જતો રહેશે લોકાચાર. તો આપણે જવાનું સૌ લેબડો પાડવા માટે. તો એકણ તો જો હાલ તો ઢોરવાનું 4 પૂળો બધું કરી દીધું છે કારણ કે વહેલા લોકાચાર જવાનું હતું એટલા માટે 4 પૂળો કરી દીધું. જો બધા ઢોરવાનું સાઈડ વહેલા 4 બાર નાખી દીધી છે. હજી સંગીતા ભાભી 4 લેવા માટે જોશું એ રોયા આવશે એટલે નાખશી. ના સાઈડ તો જો શેદાજી બેસી જશે ત્રિશુને લઈ. જો ત્રિશુને જવું તું પાછું જવું તું પણ ત્રિશુન મમ્મી નહીં જાય એટલે નહીં જાય. તો જો શેદાજી તો રમાડું છે ત્રિશુને. અને આ સાઈડ બા બેસી ગયો છું તું એટલે હું તો આમ જાઉં છું લેબડો પાડવા. લેબડો તો પાડું હું તારે જઈ. લેબડો પાડવો પડે નાખવું પડે બધું. હાલ તો નાખીશ એટલે વધુ નહીં. હાલ તો નાખી કહું પણ ખાધી ખીચડી. ઓહ મારે ખાવાની છે સન વળી મોય સર તો ખરી ખીચડી હું ખાઉં. હું ખાઈ અને પણ હું આરામ લઉં. શું કામ ગમો? એ તો હોય કુવા કે ખેતરમાં?
ખેતરમાં ના હોય કુંવર કૂવો રાખે તો બાએ જઈશું લોકાચાર અહીંયા ગોમડે કારણ કે એ પણ કાલે ગામમાં મૃત્યુ થયું હતું એટલા માટે બા જતો લાકડો બા લાકડા જતો એટલે હુવાળામાં જવું પડે તો બા જઈશું ત્યાં કઈ એ ફેર જઈશું ગામમાં અને મમ્મીને જતો રહે અને આપણે જઈએ છીએ લેબડો પાડવા માટે તો પહેલાં લેબડો પાડી દઈએ તો જો મમ્મીને તો લોકાચાર જઈને અને ઘેર આવી જશું ને મમ્મી મારા પપ્પા છે જતા હા અને તેજલ ભાભી થોડું સટલાસના કોમ છે બેંકમાં એટલા માટે આપણે યોના પહેલાં જઈએ છીએ સટલાસના તો પહેલાં આપણે જઈને પૂછપરછ કરી લઈએ બેંકમાં જઈને પછી તેજલ ભાભીને ફોન કરીએ કારણ કે વહેલા બોલે ને શું ફાયદો નહીં મમ્મી પૂછી તો લઈએ જઈને શું કહેવું નહીં તો ચલો આપણે પહેલાં સટલાસને નીકળીએ છીએ એવું તેજલ ભાભીને થોડી વાર પછી આવશી પહેલાં આપણે જઈને પૂછી લઈએ પૂછીને પછી એમ ફોન કરીએ એટલે યોને આવવાની ખબર પડે થોડો ટાઈમ બગડે ના તો ચલો આપણે સટલાસના જવા માટે નીકળીએ છીએ જો એકન તો બા તો બેસી ગયો છે શેતરંગી પથરીને ત્રિશુનું ને મેશુનું લઈને પછી મેશુ ફરે છે અને એકન ત્રિશુ હા બે જણા લડાય છે એક બાજુ લઈને બેસી ગયો છે અહીં બે વિલન છે તો ગાઈ જો આપણે થઈ ગયા છીએ અત્યારે નહીં ધોઈને તૈયાર અને આપણે ગાયો દોવાનું સ્ટાર્ટ કરી દીધું છે મમ્મીએ તો મમ્મીએ પહેલી વાત તો ભેંસ ધોઈ નાખી અને આપણે સટલાસના જતા સટલાસનાથી આપણે બેંકમાં જતા કોમકાજ માટે તો તેજલ ભાભીને મોકલવાનો છે મમ્મી તેજલ ભાભી સટલાસના જોયો તો આપણે બેંકમાં જાય ને તેજલ ભાભીએ સટલાસના આવ્યો તો પણ આપણને ભેગો નહોતો થયો ખોલી દીધું ખાતું તો 2-3 દિવસ એવી ચોપડી આવે તાણે કોક ઢાળો પડે કેમ તો ભરાવાનું ચાલુ કરવાનું માટે સવારે એમ કે કરી દેજો કે તમે છોકરા ના પડી એ તો કેવું ચોપડી આવશે એટલા હાલ થોડો પગાર આવશે પગાર તો હાલ નહીં આવો પગારની તો વાર લાગશે પગાર તો ઘણો ટાઈમ લાગશે તો આપણે છે ને નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ આપણે એવું ગાયો દોવાનું ચાલુ કરીએ છીએ તો મમ્મી બેસી છે હા હા તે સવારે ભરાવા જજો કે તો જો આપણે તો કમ્પ્લીટ થઈ ગયા છીએ આ સાઈડ તો બા શું કરો તે ખીચડી વઘાર ચમ ખાવા હોતું છોકરો માટે હા વઘારેલી કે પેલી ના ઈમન રોતું તને તું તો કે વઘારેલી બનાવશું હાજી તો ખાઈ બનાવી મને તો જો આ સાઈડ તો બા બેલ સૌ ખીચડી છોકરો માટે મેસ્યુ ને ત્રિશુ માટે નહીં તો આ સાઈડ મેસ્યુ અને ત્રિશુ માટે બા આવું ખીચડી વઘારવા માટે નહીં ગાઈશ પૂરી બધો ખાવું હા બધો ખાવ જ કે વળી તાણ અને આ સાઈડ તો મેસ્યુ અને ત્રિશુ બે જણો એકલા રમતા હે એકલા રમતા હે બે બચ્ચા આ હા બચ્ચાઓને બે એકોળા બધ્યા હે અને એકલા બે જણા રમતા હે અને આ સાઈડ તો જુઓ સૃષ્ટિ બેસી છે વાસણ ધોવા માટે ને સૃષ્ટિ વાસણ ધોવા છે અને મેશુ ધોરાવા માટે આવી છે વાસણ ટપ નહીં લીધા અને ટપ ધોવાનું છે તો એ ટપ લીધો એમ ના ચાલે હા ને સૃષ્ટિ વાસણ નહીં ધોવાનું તારે સૃષ્ટિને વાસણ ધોવાનો છે અને મેશુ ભાગ પડાવવા માટે આવી છે અંદર મને એવું લાગે છે કે સૃષ્ટિને નહીં ધોવા લે ને મેશુ પોતે જ ધોવા એવું લાગે છે પણ એ પહેલાં આપણે ગાય દોરી નાખીએ તેજલ ભાભીને ખેતરમાં છે સંગીતા ભાભી બે જણનો સાર વાટે છે તો મમ્મી ગાય દોવા માટે બેસી છે પણ મમ્મી એકલી પડે એટલે આપણે મમ્મીને ટેકો કરી દઈશું પહેલાં આપણે પાડી બધ દેવું પછી ગાય દોવા માટે બેસીશું અલે ઉભરે હું બધું હા બેતો તો કે પૂંદડીઓ મારે તો જો આ સાઈડ તો તેજલ ભાભી તો સાર વાટીને આવી ગયો છે પોટલો મોટો ભારે જેવો કરી અને ઓછી નથી કીધી શીકુડી વાટભાઈ પણ લેબડો પડે છે એમ તો કીધું તું એક પોટલું રવા દે હા લેડો ગાયો તો વાંચી તાણ આપણે બે ગાયો તો દોઈ નાખીએ મેં ગાયને ભેંસ દોઈ નાખી અને પેલું હોસ્તી આમ કરજો બુઠ્ઠો અંગૂઠો થઈ ગયો છે સૂનો લગાવો થોડો એક ઇન્જેક્શન લઈ લો ડૉક્ટરનું બોલે ડોક્ટર તો ચાંદે કેટલા દાડા ફોન કરે છે પણ ડોક્ટર આવતો નથી એનો પણ તો ડૉક્ટરને ફોન કરવા ના આવે તે હોય છે એટલા ફોન કર્યા તમે કર્યા સદાજી કર્યા મિશુ પપ્પાએ કર્યા ડૉક્ટર જ નહીં તમારો કેસ સંભાળવા માગતું જ નહીં હા સવારે ખોણ હા સવારે થોડું મેં લઈ રહ્યા તાર શું કરશું ખોણ નહીં ખોણ જ નહીં પણ તાર શેડેરીમાં ઈએ નહીં કે ગોમમાં નહીં કોણ જ નહીં મોટું પણ ખોણ નહીં તાન કરવાનું આમ આલના ડેરીઓમાં ખોણ જ નહીં વિદેશથી મંગાવીએ તાને મેળવવામાં ખોણ એકલું બધી હે ને ચાલે તાન આમ તો બે કોથળા કઢાવવા પડે તાણ ચાલે નહીં મમ્મી
તમારે અલગ કઢાવો તો મને થોડું હાલજો કોણ બધા મેળશે તો નહીં ખૂટી જાય ખૂટી જાય હું ના ખૂટે પણ અમારે ખવડાયેલું ચાલુ પડશે પાછું કોક દાડો નહીં આ તો મમ્મી એ મમ્મી આરો ઘેર ના હોય કે આપણે બપોરે કોણ મૂકવાનું ઢોરણ પણ એમનો એકાઉન્ટ નંબર વગર જુદું છે ભરાવશે ચાલુ કર્યા પછી ના ચાલે વળી હવારે તો હું વાત કરીશ શું કહેતા ડેરીમાં કે એનો નંબર આલો તાણે હું એવી રીતના લોગિન કરું કે ડાયરેક્ટ પછી પાછળથી મારા ડખા થઈને પતાય કે હા આવું થયું તો પગાર એવું પગારનું થોડું હોય પહેલાથી જોડીને જ ચાલુ કરી રહ્યા દૂધ જેવો નંબર ડેરીનો દૂધનો નંબર આલે અને બેંકનો એકાઉન્ટ નંબર આલે હંગાથી બધું કરી એટલે લોગિન ના થઈ જાય ડાયરેક્ટ એમ કહેતા હતા મને બેંકમાં આવું ખાતું ખોલી તાણે મેળાવો ખોલાય ખાતું તે શાણ કીધું એક કે બે દાડા પછી આવજો એમ કે એમ કાલ ને પમદાર જવું પડે તાણે મેળાવો એટલે ખાતું ખોલી જાય ને એવું મને શું કીધું ખાતું ખોલી જાય તો મને બધું હંકાથી લોગિન કરતા ફાવે કે એટલે ડાયરેક્ટ ચાલુ થાય કે નવેસરથી દૂધ ભરાવાની એમ કહેતા તેરા 50 રૂપિયા છૂટા જ નહીં લેડો તો ગાયો દોવાન કરજો બીજી બધી વાત જવા દેડો ગોળ ગોળ ના ગૂંથો લેડો અત્યારે ગાયો દોવાન કરજો આપણો તો જો પપ્પા તો સટલાસ નાથી આવી ગયા છે ઘેર અને પપ્પાનો હોમો જતો રહેશે છોકરો બધો તો મેશું ત્રિશુન સૃષ્ટિ બધો છોકરો હોમો જતો રહેશે પપ્પાના પણ પપ્પા કોઈ લાયા નહીં સટલાસ નાથી તો એ સટલાસ નાથી ઘેર ના બધો તાર હોમો આવ્યો ગોળીઓ બોળીઓ લાયા છો કે નહીં લાયા છો નકર છોકરો હા પાસ હવે પેલી બોલાવે મેશું ગોળી ખાવાની છે ગોળી ખાવાની છે હા ગોળી ખાવાની ગોળી અરે આ તો ગોળી માટે દોડાય ઓ લાગ મને યાર છોકરાને લાડી એક ગોળીઓ ચાલો મેશું મને એક આલો એક મને આલો એક મને આલો એક મને આલો એક મને આલો મેશું મને આલો એક આલો હેડો લાવજો એક મને આલજો લા કાકા ને કાલો લાવ એક મને આલો હું નહીં લાવું તું એક ખા ને એક કાકા ને ના બે ખાઈ લેડો ઝાલે ફટોફટ દોવાન છે આપણે આજ તો ખોણ મિક્સ કરી દીધું છે જો પાપેડ ને આવું બધું મિક્સ કરી દીધું કારણ કે ગાઈસ ખોણ થઈ ગયું છે એટલા માટે મોટા ટોકરમાં નાખો છે ને વેરી નાખશે ગાય તો ચાલો પહેલાં આપણે ગાય દોઈ નાખીએ ફટોફટ કારણ કે આપણે મોડું થઈ ગયું ગોળી ગોળી ખાઈ લઈએ પપ્પા લાવ્યા ચાલો ગાય દોવાની ચાલુ કરીએ એવું ચાલો ને મોડું થાય તો જો આપણે તો ગાયો દોતા હતા ગાયો તો દોવાઈ દે છે આ સાઈડ તો મમ્મીએ ચાલુ કરી દીધું છે મમ્મીનું કોમ તો જો આ સાઈડ તો પહેલી વાત તો પોટલો ખોલી દીધો છે મમ્મીએ તને મમ્મી ધોરણ 4 નાખવાનું ચાલુ મમ્મી ઠંડી જ એકદમ ઉષ્ણા થઈ હતી વાત તો હા હું મમ્મી શિવરાત્રી પછી ઠંડી હમુડી જતી રહે હા પછી ઉનાળાનું પછી તો ઢોર બહાર બધે તો ચાલે ને આપણે બહાર ઊંઘે તો ચાલે નહીં આપણે તો શું ઊંઘીએ છીએ શિયાળો હોય ઉનાળો ચોમા આપણે તો ઘર તો પાડી જ નહીં ઘર શકાય એવું નહીં ઘર નહીં ઘર તો બે છે પણ આપણે તો મને સાચું કહું મમ્મી ઘરમાં ઊંઘ જ નહીં આવતી મને ઘરમાં શાણ ઊંઘ્યો બોલ વિચારવા જેવી વાત છે હું અશોક મહેમાન ગતિ જાઉં ને તો ઘરમાં ઊંઘું બાકી હું ઘરમાં શાણ ઊંઘ્યો એ જ વિચારવા જેવી વાત છે તો મમ્મી તો ઢોરણ સાર નાખવાનું ચાલુ કરી દીધી છે અમે રેલી પાડી બે લડાઈ તો નહીં ફાઇટિંગ કરીએ તો રાતે સોની સોની કરછી ફાઇટિંગ બે જણો લડાવે ને બે જણો ભેગી સાર ખાઈ જો હવે એવન તો નાખી દીધી પણ અમે બીજો નાખવાની બાકી શિવ હુશેલ મેં એકાદું તું મમ્મીએ ધોયું એમ તો હુશેલ તો અવાજ જેવું એ તો તરત પરાળી એટલે અવાજ જેવું તો લાગે કે નહીં મમ્મી એ તો માટીનો ભાગ તો હોય કે જૂનું હુશેલ હતું એ તો મમ્મીએ ધોઈને જેવું ચોખ્ખું કરી દીધું હતું કમ્પ્લીટ ધોઈને તો બધું પાણી તો બધું માંથી કાઢી લીધું હતું હા તે હુશેલ તો મેં નહીં ખાધું હોય તાણ એ તો પાણી જેવું દેખાય તરત એટલે ના ખાય તરત તાજું માજું હોય એટલે ના ખાધું હોય તો વળી બીજી ખાઈ જાય હું કહું એક જ ગાય ખા જો હમણાં હાલ જાણે પૂરું ના નહીં હું ખાય હમણાં જો આરેસ ખા ખોણ તો આજ ખા ખોણ તો આરેસ ખાઈ જશે કે બધું બાદશાહ સાથે ખોણ બોણ બધું તો તે ફટોફટ બધે હતા બરોબર હું જઉં છું દૂધ ભરવા માટે મમ્મી તો કઈ જો આપણે તો ઘેર આવી ગયા છીએ ને આપણે બેસી છીએ ખાવા માટે નકર તો જો બા તો ખાઈને હાલ જ ઊભો થયો છે આજ તો વાટકો ધોવા માટે જઈશું જો ખાઈ લીધું બાને ખાઈ લીધું ને આ સાઈડ તો જો મેશીને તો રમું છું તું ખાધું અત્યારે કોણ બૂટ લઈ જાય તારે હા બૂટ કોણ લઈ જાય તારે મેશી તો બૂટ લઈને ફરે છે ને આ સાઈડ તો બે જણો વાસણ ધોવું છું જો આ સાઈડ તો તેજલ ભાભી સંગીતા ભાભી બે જણો વાસણ ધોવું
આ સાઈડ તો મમ્મી હવે બધાએ ખાઈ લીધું. આ પપ્પાએ આઈને તો ખાઈ લીધું. ઓ પણ આયા તો હું ઘેર હતો તને ઓ અરે છે હું ગયો હા કે શું મોશો બે હજ મન તો શોકન માશો બે મોઢા ત્યાં તો તબેલું છે તબેલામાં તો બધું બે ઘરમાં મોશો બે અને એટલા તમે સાપરા મૂકી છે મોશો ના બે તો ચલો પેલા આપણે ખાઈ લઈએ. ખાવાનું તો આપણે કાઢી ના છીએ તો ફટોફટ ખાઈ લઈએ. અંદર તો શેધાજી ઊંઘી ગયા છે શિકાર બીમાર થયા છે કોઈ ખબર પડતી નહીં. તો ચલો ખાવા માટે બેસીએ ખાઈ લઈએ પેલા કઈ